જય સિયારામ મિત્રો, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં ને? ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામમાં ને મેસેજ આવે છે કે ભાઈ વ્લોગ બનાવો. તો મિત્રો આપણે કંઈ જવાનું નથી આજ, પણ આજે મારું મકાન એટલે અમારી હવેલી તૈયાર થાય એટલે એ તમને બતાવવાનું છે. તમારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, હવે આ મારું ઘર છે, બરાબર. ત્યાં કામ ચાલુ છે હજી, અને હવે આપણે ત્યાં જઈશું ઘરમાં. તો તમે જોઈ શકો મિત્રો, કામ ચાલુ છે એના કારણે હમણાં વ્લોગ કંઈ બનાવી નથી શકતો. તમે જોઈ શકો હવે મિત્રો, આ ઓસરી છે મિત્રો, આ છે કિચનનો પ્લાન છે. એમાં પીસીસી કમ્પ્લીટ કરી નાખ્યું છે અમે. હવે આ બે રૂમ છે બાજુમાં, આમાં પીસીસી બાકી છે મિત્રો. અને હવે ત્રીજો રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે, એમાંય પીસીસી થઈ ગયો છે. એ પણ તમને બતાવું. બધું કામમાં છે એટલે હમણાં કંઈ વ્લોગ બનતા નથી, એટલે આપણે આમાં આજે સ્પેશિયલ ઘરનો વ્લોગ બનાવશું. અને મિત્રો, આમાં પણ બે ભાગમાં આવશે. આ પહેલાં પીસીસીને બધું કમ્પ્લીટ થઈ જાય પછી લાદીનું કમ્પ્લીટ બધું પાકો થઈ જાય પછી બીજો વ્લોગ પણ આવશે. આ સીડી છે મિત્રો, અને આ બાથરૂમ છે. તો હવે આપણે ઉપર જશું. જોઈ શકો તમે, કામ ચાલુ જ છે મિત્રો, એટલે કંઈ સમય નથી મળતો. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરો મિત્રો. હવે સપોર્ટ જોઈએ ને એવો મળે છે. તમે બધા જોયું એમ ને મકાન મારું, તો કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કોણ કોણ જોઈ. હવે મિત્રો, એમાં આગળના 3 મકાન છે ને એ તો કમ્પ્લીટ જ હતા. બીજા એક રૂમ છે ને બાથરૂમ ને એ બધું કામ કરાવ્યું, એમાં પ્લાસ્ટરનું ને પીસીસી ને એવું બધું કરાવીએ અને લાદીને પાછો બીજો વ્લોગ પણ આવશે. આપણે બધું કમ્પ્લીટ થઈ જાય ને કામ પછી મૂકવાનો છે, પાછો બતાવી દઈ. કાંઈ ઘટવા જ નથી દેવાનો. હવે લાગશે વાર પણ આવશે મજા. હા, ઘટે તો જિંદગી ઘટે ભાઈ, લેવા ક્યાં જ આવી ગયા. અમુકને દાંત આવતા હે મારા વ્લોગ. કાંઈ વાંધો નહીં ભાઈ, દાંત કાઢવાટું જ આપણે બનાવીએ. તારે મને એ ગર્વ છે એ વાતનો કે મારા કારણે કોઈક દાંત તો કાઢે એમ. બાકી અટાણે તો સમય એવો છે ને સાહેબ કે મોટા ફેરવી નાખે માણસું. કાંઈ વાંધો નહીં, સંસાર છે, બધું હાલ્યા કરે. ને હવે પાછા આપણે મળશું બીજા ભાગમાં. જય શ્રી રામ.